જાવ ખાવું જ લેતા મારે કઈ નથી ખાવું જાવ લેતા નો નો બોલ ને હું ખાવું એ કઈ નથી ખાવું જાવ નહીં તમે તો ચાલો આપણી મસ્ત આલુ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે ને રાજવે તો ખાવાનું કામ ચાલુ કરી દીધું. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. તો ગુડ ઇવનિંગ. અને આજે છે ને વ્લોગની શરૂઆત આપણે છે ને સાંજેથી કરી. તો વાત એવી છે કે કાલે હજી સુરતથી આવ્યા તો કાલ આખો દિવસ દોડાદોડીમાં કામકાજમાં હતા ને તો થાકી ગયા હતા. તો છે ને સવારના હે ને આરામ કરવાનો જ મૂડ હતું. કાંઈ વિચાર્યું નહોતું કે કાંઈ વ્લોગ શૂટ કરશું કે એવું કાંઈ. તો એમાં ને એમાં જો અત્યારે સાંજના 6 વાગી ગયા ને મેં છે ને સવારે તો શું કહેવાય નાહ્યું હતું પણ થોડું કામ કરતી હતી ને હેર વોશ કરવાના હતા. તો જસ્ટ હમણાં છે ને હેર વોશ કર્યા અને નાહ્યું. પછી મને એમ થયું કે લાવ ને મેં કીધું વ્લોગની શરૂઆત કરી દઉં. શું કામ ખાલી દિવસ જવા દેવો જોઈએ. અને રાજની આજે રજા છે એ પણ સવારના ઘરે જ છે તો આરામ ઉપર જ હતા. તો કંઈ નહીં ચાલો જો. અને અત્યારે મસ્ત છે ને વાતાવરણ છે. અહીંયા મારું વાસણ ઉટકવાનું સાબુ ને એવું પડ્યું છે બધું. અને જઈએ રાજની પાસે કે શું કરે. ક્યાં કર રહે હો? હાલો જાવું છે ને માર્કેટમાં. હા હાલો. તૈયારી કરજે. શું છે જમવાનું? જમવાનું તમે કવી પેલા તો જય માતાજી, હર હર મહાદેવ બધાને. આજનો બુધવાર તો હોઈ ગયો. હો 6:30 જો થવા આવ્યા છે આપણે. બુધવાર જતા ને શું વાર લાગે. શું કેવું? તો સવારના કે આ બાજુ આવતા રવા. સવારના કે નીકળ્યા જ નથી, ઘરે ને ઘરે જ છે. કેમ કે આટલા દીથા બહુ ફરવામાં જતા. ફર્યા કઈ નથી પણ આમ વેકેશન ઉપર હતા તો આરામ કર્યો હતો. વળી પાછું શું કેવાય આરામ પણ આમ થાકોડો કા ગરમીના હિસાબે. ઘર જેવી શાંતિ, ઘરે ભૂકે ને બધું આરામ. આજ સવારના આરામ ઉપર જ હતા ને કઈ બ્લોગ શૂટ નતો કર્યો. અત્યારે ચાલુ કર્યો ને ચાલો માર્કેટમાં જવું છે. સેન્ડવિચ બનાવી નાખીએ. રેડી? હા એવું. આમ બુધવાર છે એટલે શોર્ટકટ તરત બની જાય. કઈ નહીં હાલો તો માર્કેટમાં જઈને બધો સામાન લઈ આવીએ ફટાફટ અને પછી મળીએ આગળ. નાસ્તો કરવો હોય ને તો હાલો. અને નાસ્તાનો ટાઈમ શું છે ખબર છે? 7:45 થવા આવ્યા છે અને મને લાગી છે જોરદારની ભૂખ. એટલે મેં કીધું પેલા નાસ્તો કરો ને પછી સેન્ડવીચની તૈયારી કરું. માર્કેટમાંથી તો આવતા રહ્યા. અને ક્યાં જવાનું? પાછું માર્કેટમાં. તમારા માર્કેટ સિવાય કઈ ધંધો છે? ત્યાં હું ટાઢો પડશે ના. હવે કામ છે. હું માર્કેટ સિવાય ધંધો. સારું હાલો તો જાઓ તમે. હું નાસ્તોમાં નથી ખાવી વેફર. ના જેને કઈ સારું જ ખાવાનું. વેફર હું ખાવું. હા તો કઈ વાંધો નહીં હાલો જાઓ. જાઓ ખાવું જ લેતા. મારે કઈ નથી ખાવું જાઓ. લેતા નો નો બોલ ને હું ખાવું. એ કઈ નથી ખાવું જાવ નહીં તમે. લેતા હું નહીં. સેન્ડવિચ બનાવી. હા સેન્ડવિચ તો બટેટા વાપરે. હા સારું હાલો પછી આગળનું કામ જોઈએ. અને હવે કેવો હરખ છે રસોઈ બનાવવાનો ખાવાનું. ભૂખ લાગે ને એટલે એનો કામ કરવાનું બનાવવાનું વધારે. તો આમાં છે ને કુકરમાં બટેટા વટાણા અને સરખાઈથી બધું વોશ કરી અને સારું પાછું પાણી નાખીને મીઠું નાખી દીધું છે. હવે આપણે છે ને આની સીટી કરી લેવાની છે 3 જેવી. બધો મસાલો છે ને કટ કરીને તૈયાર કરી લીધો. ઝીણા ઝીણા બટેટા બાફીને આપણે તૈયાર કરી લીધા કટ કરીને. આ છે લીલા મરચા અને ડુંગળી બાફેલા વટાણા. હવે આપણે છે ને આનો વઘાર કરવાનો છે. તો ચાલો આપણો છે ને બટેટાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો. તો જો અહીંયા આમાં મેં છે ને વઘાર કર્યો છે. રાઈ, જીરું, હિંગ અને લીમડો અને પછી ડુંગળી મરચા અને બધું ફ્રાય કરી નાખ્યું. પછી બટેટા અને વટાણા નાખી દીધા અને મીઠું હળદર ધાણા જીરું અને નહીં એવી ચપટીક જેવી ખાલી લાલ મરચું નાખ્યું છે. બાકી કઈ બીજા મસાલા નથી નાખ્યા. ઘરના બેસિક મસાલા નાખી અને બસ હવે આપણે મસાલાને ઉતારી લેવાનો છે. એકદમ સાદો સિમ્પલ મસાલો તૈયાર કર્યો છે. તો હવે આપણે છે ને જે મસાલો બનાવ્યો છે ને એને બ્રેડ ઉપર ભરવાનો છે. તો બાકી તો છે ને ઘણી વખત મેયોનીઝ છે બ્રેડ ઉપર કે ગ્રીન ચટણી છે કે એવું કઈ અપ્લાય કરતી હોય બટર છે કે. બટ આજે છે ને કાંઈ એવું સારી સિમ્પલ બનાવવાની છે. તો એટલા માટે છે ને આપણે જે આ મસાલો વઘારીને રાખ્યો ને બસ ઈ ડાયરેક્ટ છે ને આપણે બ્રેડ ઉપર
આવી રીતે મૂકી દેવાનો છે. બસ એકદમ સાદી અને સિમ્પલ સેન્ડવિચ આજે આપણે બનાવવાની છે. રેડી. ચાલો આપણે છે ને અહીંયા બધી સેન્ડવિચ છે ને શેકાઈ ગઈ છે અને શું કહેવાય કે મારી પાસે છે ને સેન્ડવિચ મેકર છે નહીં, પણ આ જે રોટી મેકર છે ને એમાં પણ સેન્ડવિચ ને એવું તમે શેકી શકો. હા, કે એમાં છે ને શું કહેવાય આપણે જે પ્રોપર સેન્ડવિચ મેકર હોય ને એમાં શેકાવામાં છે ને એકદમ પ્રોપર આમ અહીંયા આકાર આવી જાય છે, બહાર મળે ને એવી જ એકદમ શેકાય. અને આમાં છે ને એવું કઈ થતું નથી, એમનેમ જ શેકાય છે. પણ આ ટેસ્ટમાં એટલો બધો કઈ ફેર ના આવે. અત્યારે આપણે છે ને ત્યાં સુધી સેન્ડવિચ મશીન લીધું નથી ને ત્યાં સુધી આ રોટલી મેકરમાં કામ ચલાવવાનું છે. આપણે તો ટેસ્ટ આવે કે નહીં એ જોવાનું. કઈ નહીં, ચાલો આપણે બધી સેન્ડવિચ છે ને અહીંયા શેકાઈ ગઈ છે મસ્ત મજાની. અને હું છે ને અત્યારે બટર છે નહીં એટલે ઓઇલમાં જ શેકું છું, બાકી ઘણી વખત બટરમાં પણ શેકી લઉં. તો ચાલો આપણી મસ્ત આલુ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે ને રાજવે તો ખાવાનું કામ ચાલુ કરી દીધું. કેવી લાગી? એક નંબર. હું વાત છે. કાઈ ગરમ મસાલો નથી નાખ્યો પછી શું? એટલે જ ગરમીના લીધે જ. સારી બની. ઓકે, ક્યાં મને એક બાઈટ ખવડાવો તો જોઈએ. લાઈવ ટેસ્ટ એટલે કાંઈ એક્સ્ટ્રા ગરમ મસાલા કાંઈ નથી નાખ્યું. હળદર, મીઠું, ધાણા જીરું બસ. ને લાલ મરચી આટલી લાલ મરચું આટલું કમઠું જ નાખ્યું આ ગરમીના ને લીધે. સાદી સિમ્પલ મસાલાવાળી છે પણ બની છે મસ્ત. સારું બધાને ખાવી હોય તો ખાઈ લો, જોરદાર લાગી. ચાલો કેરી ખાવી હોય તો બધા આવી જાવ. અહીંયા કેરી કટ કરી છે રાજવે. સેન્ડવિચ ખાઈને રાજનું મન નો ભરાણું. હા, એ તો છે, સાચી વાત છે. મસ્ત છે કેરી. પાકેલી કેરી લઈ વાતા છે. દાબો તો શું કેવાય હવે નાખવાનો છે આપણે, પણ અત્યારે તો પાકેલી કેરીથી કામ ચલાવીએ કારજ. પણ એમ તો સારી છે, કઈ બહુ વાંધો નથી કેરીમાં. કા હારી છે અત્યારે વાતાવરણ બેગડું નથી ને એવું નોર્મલ છે ને એટલે. પણ હવે જલ્દી વરસાદ થઈ જાહે, ગરમી એવું છે. એક બે પણ ખાઈ જાય. ઈ વાત સાચી કે ત્યાં આપણે એક બે મણ ખાઈ જાવ. કઈ નહીં, આવે તમારે બધાને કેરી ખાવી હોય તો સેન્ડવિચ મસ્ત ખાઈ લીધી. કેરીનો વારો આમ પૂરું તો ઘરનું છે ને બધું કામ પૂરું કરી નાખ્યું, વાસણ ને બધું જ. અને ચાલો હવે છે ને આપણે બ્લોગનો એન્ડ કરી નાખીએ, કેમ કે અત્યારે છે ને 11:15 જેવા થવા એવા છે. તો હવે છે ને ખાઈ ખા ફટાફટ આગળ ચેન્જ કરીને સુવાનું જ છે, થકાઈ ગયું છે. તો કઈ નહીં, ચાલો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. હર હર મહાદેવ.